ધુંધળા દેવ ગણપતિજીનું આજે વિસર્જન કરવામાં આવ્યું ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પણ ભગવાન ગણપતિની મૂર્તિઓનું ભારે આસ્થા અને આગલા વર્ષે ફરી આવવાના વચન સાથે ભારે હૈયે વિદાય આપવામાં આવી। શહેરના ઓગારી તળાવ ખાતે તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવ ખાતે પાલિકાના ફાયર વિભાગના જવાનો અને તરવૈયાઓ દ્વારા દાદાની નાની મોટી 200 જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું। શહેરના વિવિધ ગણેશ પંડાલો દ્વારા ડીજેના તાલે વાજતે ગાજતે ભારે હૈયે દાદાની મૂર્તિઓનું એક બાદ એક વિસર્જન કરવામાં આવ્યું। ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ડીવાયએસપી સહિત પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર અલ્પેશ ભાટિયા, અરવલ્લી। પ્રોપર રીતે કરીએ છીએ કે જેનાથી કોઈ ધાર્મિક લાગણી ના દુભાય એ રીતે અમે વિસર્જન કરાવીએ છીએ। સાહેબ, આપનું નામ? નીરજ વિપિનભાઈ છે, પ્રમુખ મોડાસા નગરપાલિકા। જય ગણેશ। આજે ગણપતિ બાપાના મૂર્તિનું વિસર્જન છે અને મોડાસા અને સમગ્ર ભારત વર્ષની અંદર આ સનાતન ધર્મની પરંપરા હેઠળ ખૂબ ઉત્સાહપૂર્વક આ આયોજન કરવામાં આવ્યું છે અને સનાતનની તમામ વ્યક્તિઓ આ દર્શનમાં અને અવનવા પ્રદર્શનમાં જોડાયેલા છે। પોલીસ મિત્રો, પ્રશાસન પણ ખૂબ, સરકાર પણ ખૂબ સારી રીતે જોડાય છે। રામપાર્ક યુવક મંડળ આ વર્ષે અમે 29મું વર્ષ પૂર્ણ કર્યું છે 15 કિલો ચાંદીના શૃંગાર સાથે અને અરવલ્લીની, ઉત્તર ગુજરાતની તમામ જનતા, સોશિયલ મીડિયા અને તમામ દેશના હરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ કે જેથી અમને ખૂબ સપોર્ટ કરે છે। આ વર્ષે અમે અખાડાનું આયોજન કર્યું છે, એમાં બહેન દીકરીઓ થકી ઢોલને અને એનાથી નાસિક ઢોલનું એક આયોજન છે। અવનવા પ્રદર્શન સાથે અમે હર વર્ષે પણ આપના થકી કંઈ ને કંઈ નવું આપતા રહીશું। જય ગણેશ, જય હિન્દ, જય